છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારની અંદર સુરતની હાલત બદસુરત બની ગઈ છે તેવા આક્ષેપો આજે પત્રકાર પરિષદમાં વિપક્ષ નેતા પાયલ સાકરે કર્યા છે। તેમણે કહ્યું છે કે હાલમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સમસ્યા સાથે સાથે રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતમાં આપના વિપક્ષી નેતા પાયલ સાકરેએ ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારમાં સુરત બદસુરત થયું હોવાના આક્ષેપ કર્યા છે। સુરત શહેરના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી, પરંતુ ટીપી છે। મીંઢોળાના કાંઠે ગેરકાયદે ઝીંગા તળાવ હટાવવાની માંગણી પણ કરાઈ હતી, તો સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી છે। છેલ્લા ત્રણ વર્ષમાં શાસક પક્ષે કયા કામો કર્યા છે તે બાબતે ખુલાસો આપે તે માંગ કરી હતી। સાથે પાયલ સાકરેએ વધુમાં કહ્યું હતું કે ધારાસભ્યોની સંકલનની બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ પ્રશ્નો કરશે। ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો અસમર્થ છે તેવા પ્રશ્નો સાથે વરસાદી લાઈનો નાખવામાં ખામી રહી ગઈ હોવાના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે, અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે, આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ, ખાડીપુર આવે છે, લોકો હેરાન થાય છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ? જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે, કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે, આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે, એના માટે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઇનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઇનલ પ્લોટ। તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના? તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના? તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય, કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા। સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે ઠેર ઠેર રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા હોય, જેને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ ભાજપ સરકાર સામે પત્રકાર પરિષદમાં આકરા પ્રહારો કર્યા હતા।